રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ખાસ સાબરકાંઠા બનાસકાંઠા માટે ભારે છે। આગળ વાત કરવી છે આરોગ્ય સુવિધાઓની। એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં જે આરોગ્ય સુવિધાઓ છે સાહેબ એનો કોઈ હાથ પકડી ના શકે ને આ વાત માનવી પણ પડે, કારણ કે આરોગ્યમાં નંબર 1 ગુજરાત છે। પણ શું છે કે કેટલીક જગ્યાએ કર્મચારીઓની આળસ બધા જ કર્યા પર પાણી ફેરવી દેતી હોય છે અને એનો બોલતો પુરાવો શારદાબેન હોસ્પિટલમાંથી મળ્યો છે। એક દર્દીને કોઈ પેશન્ટના કોઈ સગા એમની સાથે આવ્યા હતા, એક દર્દી ત્યાં હતા, એમને ડૉક્ટરની જરૂર પડી અને ડૉક્ટરને બોલાવ્યા છતાં પણ ના મળ્યા એટલે શોધવા નીકળ્યા કે ડૉક્ટર ક્યાં છે, તો સાહેબ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા અને ડૉક્ટર એકલા નહીં, આખો સ્ટાફ આરામ ફરમાવી રહ્યો હતો અને એ પણ સવારના 6 વાગે। मेरे को छाती में दर्द हुआ और मैं शारदाबेन हॉस्पिटल गया और वहाँ जाके कहा कि मेरे को छाती में बहुत दर्द हो रहा है और एक ही डॉक्टर बैठे थे और उन्होंने कोई एक्शन कोई नहीं लिया। मेरे को बोला बैठो, अभी डॉक्टर साहब आएंगे, आपको चेक करेंगे। मैं करीब आधा घंटा बैठे रहा। फिर मैंने जाके कहा कि मेरे को बहुत तेज दर्द हो रहा है, फिर भी कोई सुनने को तैयार नहीं। फिर मैंने आगे जाके देखा तो पूरा स्टाफ सो रहा है और अंदर डॉक्टर लोग भी सो रहे हैं। जब मैंने वीडियो बनाना शुरू करा तो सब बाहर आए और कहने लगे भाई वीडियो मत बनाइए, समझे। मैं बोला आप कैसा कर रहे हो, आज मेरे साथ ऐसा करते हो, कल किसके साथ ऐसा करते हो। એની ચોપડી નીકળી છે કે નહીં, એને ચોપડી કાઢી છે કે નહીં, હા એ બધું મારે સીસીટીવીમાં, અમારા ત્યાં કોઈ પણ પેશન્ટ વોકિંગ થાય એટલે એને ચોપડી કાઢે, ત્યાં નોંધાય। ઇવન મને સીસીટીવીમાં બી દેખા છે, એ પોતે એકલા આવ્યા હતા, એમની જોડે કોઈ દર્દી હતું કે નહીં, એ બધું હું સીસીટીવી ચેક કરીને જ કહી શકું। આપણી પાસે ત્યાં સીસીટીવી છે જ। પણ પેશન્ટની પ્રાઇમરી ઇન્ક્વાયરી કરી છે, એની કોઈ ચોપડી નીકળી છે કશું અત્યારના હું કંઈ જ નહીં કહી શકું, અત્યારના હું કંઈ જ નહીં કહી શકું। એટલે ચોપડી નીકળી છે એટલે મને હોસ્પિટલ તંત્ર સ્વાભાવિક રીતે જે આપણે જોતા આવ્યા છીએ કે શું થાય છે, એ સરકારી હોસ્પિટલનું તંત્ર આમાંથી હાથ ખંખેરી રહ્યું છે કે અમારે જોવું પડશે, હજી અમને ખબર નથી। સવારથી આ વાત ચાલી રહી છે, આટલા ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે અને હોસ્પિટલ પ્રશાસન હજી એમ કે અમારે જોવું પડશે। તો અત્યાર સુધી ક્યાં ફીફા ખાંડતા હતા? આ તમારી હોસ્પિટલના રેપ્યુટેશનનો સવાલ છે, તો પછી અત્યાર સુધી કેમ ચેક ના કર્યું? ઘણા બધા સવાલો છે। એવું લાગી રહ્યું છે કે બેન કંઈક છુપાવી રહ્યા છે અથવા તો એમના ડૉક્ટરોનો બચાવ કરી રહ્યા છે। પણ જો આ રીતે ડૉક્ટરોનો બચાવ કરવામાં ક્યાંક કોઈક દર્દીનો જીવ જતો રહેશે તો કોણ જવાબદારી લેશે? કશ્યપ પાસેથી જાણીએ કે કશ્યપ, આ ઢાંક પીછાડાનો ખેલ હવે શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે, બેદરકારી અને બેદરકારીને ઢાંકવાનો ખેલ। બિલકુલ, શારદાબેન હોસ્પિટલનો એક જે વિડીયો વાયરલ થયો છે ને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેઝ્યુઅલ્ટી વિભાગ એટલે કે ઇમરજન્સી વિભાગમાં દર્દીની બદલે સ્ટાફ જે છે તે આરામ ફરમાવી રહ્યો છે। દર્દી દેખાતા નથી પરંતુ સ્ટાફ જે છે તે ભર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને જેને લઈને હવે આ મામલે એક સમિતિની રચના શારદાબેન હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક તબક્કે બેદરકારી હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ હેતલ વોરા છે તેના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને તેમના દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે દર્દી છે કે નથી અથવા તો કેટલા દર્દી છે તે અલગ બાબત છે, પરંતુ ઊંઘવું તો ના જ જોઈએ તેમના દ્વારા આ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને સીએમઓ જે ડ્યુટી ઉપર હતા તેને નોટિસ જે છે તે આપવામાં આવી છે અને તેનો જવાબ તેમની પાસે માગવામાં આવ્યો છે। બીજી તરફ બાઉન્સરો છે તે પણ નજરે નહોતા પડી રહ્યા, ના તો ડૉક્ટર નજરે પડી રહ્યા હતા। જે વિડીયો વાયરલ થયો હતો ને તેમાં દર્દી છે તેનું કહેવું છે કે તેને છાતીમાં દુખાવો હતો ને તેના માટે થઈને તે ગયા હતા। કલાકો સુધી તેમને એવો જવાબ મળ્યો હતો કે થોડી વારમાં ડૉક્ટર આવશે, થોડી વારમાં ડૉક્ટર આવશે, પરંતુ સ્ટાફ તો જે છે તે ઊંઘી રહ્યો હતો ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી ને બાદમાં તેના દ્વારા જ આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો ને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ને જેને લઈને હવે સત્તાધીશો છે તે એક્શનમાં આવ્યા છે। હાલ આ મામલે સીસીટીવીની તપાસ કરવા માટે થઈને પણ કહેવામાં આવ્યું છે અને જે કોઈની બેદરકારી હશે તે તમામની સામે પગલાં લેવા માટે થઈને હાલ જણાવવામાં આવ્યું છે। જી, એટલે આ દ્રશ્યો છે કે જ્યાં સ્ટાફ સૂઈ રહ્યો છે, ડૉક્ટરો સૂઈ રહ્યા છે અને કોઈને કંઈ જ પડી નથી। દર્દી આવે છે, દર્દી હેરાન પરેશાન થાય છે, ઇમરજન્સીવાળા દર્દી છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અને એ છતાં પણ આટલી અક્ષમ્ય બેદરકારી।